નમસ્કાર સૌને જય માતાજી। આજે તમને લઈ જવું છે એક અનોખું મંદિર ભાદરાઈનું। એવું મંદિર કે જ્યાં ભાદર નદીને કાંઠે ભાદરાઈમાં બિરાજે છે। કહેવાય છે કે 24 કેરેટ સોનું મારી માતાને રે, 24 કેરેટ સોનું મારી માતાને રે, મારી માથાનો તાજ મારી માતા રે, મારો વાંકો ન થવા દે વાડ રે, એવી મારી મા ભાદરાઈ રે। દ્રશ્યોમાં આપ જોઈ શકો છો મિત્રો, ભાદર નદીનો કાંઠો, ભાદર નદી કે જ્યાં સમુદ્રને સાથે ભાદર નદીનું મિલન થાય છે, એ ભાદર નદીના કાંઠે પોરબંદરથી માધવપુર વાળા હાઈવે ઉપર જાઓ અને ભાદર નદીનો પુલ જેવો તમે પસાર કરો એટલે તમારા જમણા હાથ ઉપર એક સરસ મજાનું જે મંદિર દેખાય છે, જ્યાં ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાથી માંડી અને પૂર્વ કેબિનેટ મંત્રી બાબુ ગોખરિયા પણ શ્રદ્ધા ધરાવે છે અને સમસ્ત આસપાસના વિસ્તાર અને ખારવા લોકો, ખાસ કરીને નવી બંદર અને આસપાસના પોરબંદર અને વેરાવળથી અને આસપાસના ગામડાના જે ખારવા લોકો અને બધા જ ધર્મના લોકો જે શ્રદ્ધા રાખે છે એવી ભાદરાઈમાં બિરાજે છે। દ્રશ્યોમાં આપ જોઈ શકો છો ભાદરાઈ માનું મંદિર, એની 52 ગજની ધજા જ્યારે આકાશમાં લહેરાતી હોય ત્યારે આપણને આશીર્વાદ આપે છે કે ભાદર ઉફાને હોય, દરિયો એની સામે તોફાને હોય, છતાં પણ આપણે સુરક્ષિત છીએ કારણ કે મારી માતા ત્યાં બિરાજે છે। આવી આ ભાદરાઈ માતાજીનું મંદિર એકવાર જરૂરથી મુલાકાત લેજો અને ચેનલમાં નવા હોય તો અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આ અંદરના દ્રશ્યો ખૂબ જ પૌરાણિક અને ઐતિહાસિક મંદિર કહી શકાય, જ્યાં આ જે દ્રશ્યો જોવો છો તે આજના દ્રશ્યો છે કે જ્યાં દર વર્ષે ભાદરવા મહિનાની બારસના દિવસે ખારવા લોકો દ્વારા દેગ મહોત્સવ ઉજવવામાં આવે છે। આ દેગ મહોત્સવમાં મોટી સંખ્યામાં જે ખારવા સમાજના લોકો છે, જે આસ્થા અને શ્રદ્ધા ધરાવે છે, આ લોકો ચાલીને દૂર દૂરથી અહીં આવી પહોંચે છે અને ખૂબ જ ધામધૂમથી અને ખૂબ જ ઉત્સાહપૂર્વક એક આશા અને શ્રદ્ધા સાથે અહીં મેળો ભરાય છે આ ભાદરાઈનો, અને આ ભાદરાઈના મેળાની સાથે સાથે અહીં દેગનો ખૂબ જ ધામધૂમપૂર્વક ઉત્સવ ઉજવવામાં આવે છે। ખૂબ જ રમણીય દ્રશ્ય આપ જોઈ શકો છો। દરિયાને કાંઠે એક બાજુ ભાદર ખડખડવતી નદી અને ત્યાં રહેવા માટે ધર્મશાળાની પણ સુવિધા છે। તો જ્યારે પણ પોરબંદરથી માધવપુર અથવા માધવપુરથી પોરબંદર તમે જતા હોય, સોમનાથથી દ્વારકા જતા હોય તો વચ્ચે એક ભાદર નદીના પુલની બાજુમાં તમને ભાદરાઈ માનો બોર્ડ મળશે। આ ભાદરાઈ માના મંદિરે જરૂરથી દર્શન કરજો, બધું જ ભૂલી અને માતાના શીશ, એવું કહેવાય છે કે લગભગ 150 કે 51 વર્ષથી આ દેગ મહોત્સવ ઉજવવામાં આવે છે મિત્રો। લગભગ 150 વર્ષથી સતત આ પરંપરાને લોકોએ જાળવી રાખી છે અને દરેક નાના મોટા શ્રદ્ધાળુઓના જે કોઈ નાના મોટા કામ હોય છે એક શીશ ઝુકાવવાથી આ ભાદરાઈમાં પૂર્ણ કરે છે। તો જ્યારે પણ રસ્તામાં નીકળો ત્યારે ભાદરાઈમાંના દર્શન કરજો અને સૌ કોઈ ભાદરાઈમાં આપણું બધાનું રખોપું કરે એવા આશીર્વાદ સાથે જય ભાદરાઈમાં।